એક ચેમ્પિયન છે તો એક રનર્સ અપ. નંબર 2 પર જે માત્ર એક થોડા પોઈન્ટ થી ખસે છે બે બાબતને લઈને, એક જેમાં ઇકોનોમિક્સના કન્ટેન્ટ જે મેઇન 70% પોર્શન હતું એ ઇકોનોમિક્સના કન્ટેન્ટમાં થોડા જવાબોમાં માર ખાધો. પ્રાપ્તિ અને બધી જ બાબતના જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રેઝન્ટેશન કહેવાય, જેમાં છતાંય તે કમ્પેરેટિવલી એક માઇનસ પોઈન્ટ હતો, એક જવાબની થોડી એક્યુરેસી, પણ બધાની કમ્પેરિઝન તમે 5 ની કરો તો એમાં એની એક્યુરેસીમાં થોડી ઓછી સારી હતી એવું કહી શકાય. બાકી બધાના કમ્પેરિઝનમાં સારી, તો બાકી બધી જ વસ્તુ તમે જોઈ લો. કન્ટેન્ટ સારું, સ્પીચ સારી, સેલ્ફ કોન્ફિડન્સ પાવરફુલ, જનરલ નોલેજના પ્રશ્નોમાં પણ સારા જવાબ, ડ્રેસિંગ બેઝ, પર્સનાલિટી સારી, એક્સપ્રેશન પણ હતા, નો સ્ટેજ ફિયર એન્ડ અ પોલાઇટ એટીટ્યુડ. With all these facts, she got the first prize and she is the winner of the best.